રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ સતત જામી રહ્યો છે। વડોદરાના પાદરા વિસ્તારમાં બીજેપી ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની એક મોટી જાહેરાત જોવા મળી, જે પંચાયત સમરસ થશે તેને એમએલએ ગ્રાન્ટમાંથી 31 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે। ગામમાં એકતા અને સંપ જળવાઈ રહે તે માટે ધારાસભ્યએ આ જાહેરાત કરી છે। હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। આ ચૂંટણીમાં પાદરા વિધાનસભામાં આવતી કુલ 52 ગ્રામ પંચાયતોની ચૂંટણી છે। આ ચૂંટણીમાં ગામ લોકો વચ્ચે સંપ, એકતા અને સુમેળભર્યું વાતાવરણ બની રહે તે માટે સમરસ ગ્રામ પંચાયત હેઠળ મેં 31 લાખ રૂપિયા ગ્રાન્ટ આપવાની જાહેરાત કરેલી છે। સમરસ પંચાયત થાય ત્યારે 11 લાખ રૂપિયા પ્રથમ વર્ષે અને ત્યારબાદ 4 વર્ષે 5-5 લાખ રૂપિયા એમ કુલ 31 લાખ રૂપિયાની ગ્રાન્ટ એ ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી આપવાની મેં જાહેરાત કરેલી છે, જેમાં વિકાસના કામો વધુ તેઓ સારી રીતે કરી શકશે તેના માટે અને સૌ વચ્ચે એકતા જળવાઈ રહે તે હેતુથી આ સમરસ ગ્રામ પંચાયતની ગ્રાન્ટની જાહેરાત કરેલી છે।